સુરત શહેરની ખટોદરા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ ફોર વ્હીલર વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઉત્તર પ્રદેશના સિકોહાબાદ ખાતેથી ચોરી કરેલી હોન્ડા કંપનીની ઝેઝ ફોર વ્હીલર ગાડી સાથે પકડી પાડીને અનડિટેક ગુનાઓ શોધી કાઢ્યા ખટોદરા પોલીસે. ખટોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના ગુનાની સંબંધે વર્કઆઉટમાં હતા તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ અને અંગત બાતમીના આધારે ગુનાને અંજામ આપનાર 2 આરોપીઓ હાલમાં ઉત્તર પ્રદેશમાં સિકોહાબાદમાં ખાતે હાજર છે અને જેથી તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓના આરોપીને પકડી પાડવા માટે એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે રવાના કરવામાં આવેલ. જે ટીમ દ્વારા ઉત્તર પ્રદેશના સિકોહાબાદ પોલીસ સ્ટેશન ખાતે જઈને પોલીસની મદદ મેળવીને તે ગુનામાં સંડોવાયેલ 2 આરોપીમાં એક મનીષ કુમાર અનિલ કુમાર કુસાવા ઉંમર 20 ધંધો ડ્રાઈવરનો રહેવાસી શિવમનગર 1 કૈલાસ ચોકડી પાસે પાંડેસરામાં અને મૂળ વતન ઇટાવા ઉત્તર પ્રદેશ. આરોપી 2 અમન કુમાર મુકેશ કુમાર કુસાવા ધંધો ડ્રાઈવરનો શિવમનગર 1 અને રહેવાસી કૈલાસ ચોકડી પાસે પાંડેસરા સુરત અને મૂળ વતન ઇટાવા ઉત્તર પ્રદેશ વાળાને ચોરી કરેલ હોન્ડા કંપનીની સફેદ કલરની ફોર વ્હીલર ગાડી જેનો રજીસ્ટર નંબર GJ05 RS 9102 છે, જેની કિંમત ₹6 લાખ છે. જે મળીને પોલીસે અનડિટેક ગુનો શોધી કાઢ્યો અને જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં બંને આરોપીઓ ખટોદરા પોલીસ સ્ટેશનની જેલમાં ધકેલવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.